ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, મને વિશ્વાસ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં અમે માત્ર જીતીશું જ નહીં, પરંતુ પહેલા કરતા વધારે મત મેળવીશું. ગુજરાતમાં અમે તમામ 26 બેઠકો જીતીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાલનપુર જિલ્લામાં લોકસભા કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કાર્યકર્તાઓને સક્રિય થઈ કામે લાગવા હાકલ કરી. છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપના જિલ્લા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન. મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો જોડાયા. વડોદરા હરણી દુર્ઘટનાને લઈ 2 મિનિટનું મૌન પાળ્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલનું સંબોધન. ગુજરાત ભાજપના કાર્યકર્તાઓની મહેનત રંગ લાવે છે. આપણે 26 બેઠકોનો ટાર્ગેટ કાર્યકરોની મહેનતથી પૂર્ણ કરીશું. ગુજરાત 26 બેઠકો જીતી હેટ્રિક કરશે. 2019માં આપેલા વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. તમામ લોકસભા બેઠકો જંગી લીડથી જીતવાનો પાટીલનો દાવો. 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ. જે બૂથમાં માઇનસ રહ્યા ત્યાં વધુ પ્રયત્ન કરીશું. શાંતિપૂર્ણ વાતાવરણમાં રામ મંદિર બન્યું. રાજા રામને ટેન્ટમાંથી બહાર કાઢી મંદિરમાં બિરાજમાન કર્યા. ગાંધીનગર લોકસભા સંસદીય ક્ષેત્રના પ્રભારીની નિમણૂક થઈ. મયંક નાયકને ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી બનાવ્યા. બક્ષી પંચ મોરચાના અધ્યક્ષે મયંક નાયકને સોંપાઈ જવાબદારી. લોકસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન. કહ્યું, ઉમેદવાર નક્કી ન હોય, કાર્યકરોને ખબર ન હોય ઉમેદવાર કોણ, છતાં કામે લાગી જાય. આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય તેવું વિજય રૂપાણી કહ્યું. વિજય રૂપાણી કહ્યું, બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના બીજી પાર્ટી પોતાના ઉમેદવાર હરાવવા નીકળે. આજે ભારત ઈંટનો જવાબ આ પથ્થરથી આપે છે. કોંગ્રેસવાળા લડવાની હિંમત ન કરે. ઉમેદવારો ન મળે તેવી તૈયારી કરીએ. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ. ગુજરાતની તમામ લોકસભા બેઠક પર કાર્યાલય શરૂ. રાજકોટના સાંસદ મોહન કુંડારે કહ્યું, પાર્ટી જે પણ નક્કી કરે તે ઉમેદવારને જીતાડવાનો સંકલ્પ. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું મોટું નિવેદન. કહ્યું, હજુ પણ કોંગ્રેસ ધારાસભ્ય તૂટશે. દેશમાં ખતરનાક સંસ્થા હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખવાના છે. કોંગ્રેસને જીતવા માટે શંભુ મેળો કરવો પડે છે. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસની બાય બાય કરે તેવી શક્યતા. ધારાસભ્ય પદેથી આપી શકે રાજીનામું. મોઢવાડિયાએ કાર્યકરો સાથે મિટિંગ કર્યાની ચર્ચા. બજરંગ દળના કાર્યક્રમમાં હાજર રહ્યા મોઢવાડિયા. ન્યાય પ્રણાલી મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન. કહ્યું, અત્યાર સુધી આપણી ન્યાય પ્રણાલી લંગડી હતી. અંગ્રેજોએ પોતાના રક્ષણ માટે કાયદા બનાવ્યા હતા. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અમારી સરકારે આ કાયદામાં ફેરફાર કર્યા. નહીંતર અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદા હજુ સુધી ચાલતા. અમારા નવા કાયદાથી પોલીસ અને જજોને થોડી તકલીફ થશે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જતીન પંડ્યાનું રાજીનામું. જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખનું રાજીનામું. પતિ પત્ની બંને આવતીકાલે જોડાશે ભાજપમાં. 500થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કોંગ્રેસ નેતા લલિત વસોયા ભાજપ નેતા સાથે જોવા મળ્યા. વસોયા ભાજપ નેતાઓ સાથે જોવા મળતા અનેક ચર્ચા. રામલલ્લાની આરતીના કાર્યક્રમમાં લલિત વસોયા હાજર રહ્યા. લલિત વસોયા જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા. આપ ધારાસભ્ય ચેતર વસાવાની જામીન છતાં આજે જેલમાંથી બહાર નહીં આવ્યો. પત્નીને જામીન મળ્યા બાદ બંને સજોડે જેલમાંથી બહાર નીકળશે. ચેતરના 39 દિવસ બાદ 1 લાખના શરતી જામીન મંજૂર. વનકર્મી પર હુમલાના કેસમાં નોંધાયો હતો ગુનો. રામ મંદિરમાં હૈયે હૈયું દળાય તેવી ભીડ. પ્રથમ દિવસે 3 લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા. રામ ભગવાનના દર્શન માટે ભક્તોની પડાપડી. કેટલાક લોકોની ભીડમાં તબિયત પણ લથડી. ભરચક ભીડ વચ્ચે ATS કમાન્ડોને મંદિરની અંદર મોકલવામાં આવ્યા. ભક્તોની આડમાં ખલેલ પડવાનો ડર. પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત થઈ. આજથી સામાન્ય જનતા માટે રામલલ્લાના દર્શન ખુલ્લા. રામલલ્લાના દર્શન માટે ભારે ભીડ. સરકારે ભીડને કાબૂ કરવા ડેપ્યુટી કલેક્ટર રેન્કના 8 ઓફિસરને મેજિસ્ટ્રેટ ડ્યુટીમાં તૈનાત કર્યા. અયોધ્યામાં રામ મંદિરમાં સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન થશે. બપોરે 1થી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. રોજ વહેલી સવારે 3 વાગે ગર્ભગૃહની સફાઈ થશે. રોજ સવારે 4 વાગે રામલલ્લાને જગાડાશે. 5 વાગે રામલલ્લાની મંગળા આરતી થશે. અયોધ્યા રામ મંદિરની સાથે હનુમાનગઢી મંદિરના દર્શન માટે ભક્તોની લાંબી કતાર. રામલલ્લાના દર્શન કરી ભક્તો હનુમાનગઢી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. એઆઈથી મદદથી બનાવેલો રામલલ્લાનો એક વિડીયો વાયરલ. આ વિડીયોમાં રામલલ્લા મંદ મંદ મુસ્કાતા જોવા મળ્યા. વિડીયોને લોકો કરી રહ્યા છે પસંદ.
ન્યૂઝીલેન્ડના વેપાર મંત્રી ટોડ મેકલે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી. સાથે કહ્યું, કામ કરવા માટે હું ખૂબ ઉત્સુક. પીએમ મોદીને ગોવિંદ દેવગીરે જળ પીવડાવી 11 દિવસના ઉપવાસના પારણા કરાવ્યા. ગોવિંદ દેવ ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, મને એવું લાગ્યું જાણે હું મારા દીકરાની મદદ કરતો હોઉં, જે દેશનો હીરો છે અને પોતાનો ઉપવાસ ખોલી રહ્યો છે. હરિયાણાના ભિવાનીમાં રામલીલા દરમિયાન મંચ પર હનુમાનનું પાત્ર ભજવતા કલાકાર રામના ચરણોમાં મૃત્યુ પામ્યા. રામલીલા ભજવતી વખતે અચાનક જ ટળી પડ્યા. 25 વર્ષથી હનુમાનજીનું પાત્ર ભજવતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. પીએમ મોદીએ નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય નેતાઓએ સંવિધાન સદન ખાતે નેતાજીને પુષ્પાંજલિ અર્પણ કરી. મિઝોરમમાં મ્યાનમાર આર્મીનું પ્લેન ક્રેશ થયું. વિમાન દુર્ઘટનામાં 6 લોકો ઘાયલ થયા. લેંગપુઈ એરપોર્ટ પાસે અકસ્માત. પ્લેનમાં પાયલટની સાથે 14 લોકો હતા સવાર. ઇજાગ્રસ્તોને લેંગપુઈ હોસ્પિટલમાં દાખલ કરાયા. દિલ્હીમાં 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર કુલ 26 ટેબ્લો જોવા મળશે. 16 રાજ્યો, 9 વિવિધ મંત્રાલય, કેન્દ્ર શાસિત પ્રદેશો હશે. ગુજરાતની ઝાંખી ધોરડો ગામ પર આધારિત હશે. પરેડમાં ધોરડો ગામની સમૃદ્ધિ અને ગરબાની ઝલક જોવા મળશે. દેશના 75માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં મહિલા અધિકારી સહિત ભારતીય સેનાની ટુકડી નેતૃત્વ કરશે. પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરાયું. દેશના 75માં પ્રજાસત્તાક દિવસ પહેલા કર્તવ્ય પથ ખાતે પરેડ રિહર્સલનું આયોજન. ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન આ પ્રસંગે મુખ્ય અતિથિ હશે. ભારતીય નૌકાદળે વિડીયો શેર કર્યો. પ્રજાસત્તાક દિવસ માટે ટુકડી તૈયાર. ભારતીય વાયુસેનાનું વિમાન પ્રજાસત્તાક દિવસે રાજપથથી ટાંગેલ સુધી ઉડાન ભરશે. ભારતીય વાયુસેનાએ માહિતી આપી. 1971માં ટાંગેલ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાના 52 વિમાનોમાંથી લગભગ 700 પેરાટ્રુપર્સે કૂદકો માર્યો. સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર પ્રધાનમંત્રી મોદીએ શુભેચ્છા પાઠવી. પીએમએ શુભેચ્છા સંદેશમાં કહ્યું, પરાક્રમ દિવસ પર ભારતના લોકોને શુભકામના. સુભાષચંદ્ર બોઝના જીવન અને સાહસને સન્માન. દેશની આઝાદી પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ હતું. કુનુ નેશનલ પાર્કમાં માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો. કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્રસિંહે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી માહિતી આપી. આ પહેલા જ્વાલાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. કુનુ નેશનલ પાર્કમાં ચિત્તાઓની સંખ્યા વધી 17 થઈ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે. એનએફએસયુમાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન. કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું, અમારી સરકારે આ કાયદામાં ફેરફાર કર્યા, નહીંતર અંગ્રેજો દ્વારા બનાવેલા કાયદા હજુ સુધી ચાલતા. અમારા નવા કાયદાથી પોલીસ અને જજોને થોડી તકલીફ થશે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, સરદાર પટેલ પછી જે કસર છૂટી તે અમિત શાહે પૂરી કરી. સરદાર પટેલ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. નવી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીનું નિવેદન. એફઆઈઆર બાદ 3 વર્ષમાં ચુકાદો આવી જાય તેવી વ્યવસ્થા. પોલીસ અધિકારીની જૂના કેસમાં કોર્ટના ધક્કા ખાવા પડતા. સુરતમાં જન્મના દાખલા બનાવવાનું કૌભાંડ. માત્ર 10માં જન્મનો નકલી દાખલો બનાવી આપતા. અલગ અલગ વેબસાઇટ પરથી બનાવતા જન્મનો દાખલો. જન્મના નકલી દાખલા બનાવવાનું સમગ્ર કૌભાંડ બિહારથી ચાલતું. ઇકો સેલે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. વડોદરા હરણી લેક ઝોન દુર્ઘટનામાં મોટો ખુલાસો. લેક ઝોનની ભાગ બટાઈનો મામલો સામે આવ્યો. 1 કરોડનું રોકાણ કરનારને 10%, 50 લાખનું રોકાણ કરનારને 5%ના ભાગીદાર બનાવ્યા. 5 આરોપીમાંથી રશ્મિએ કર્યું હતું 1 કરોડનું રોકાણ. વડોદરા હરણી તળાવમાં વધુ એક બેદરકારી. તળાવ સીસીટીવી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું. સીસીટીવી બંધ હોવાથી જાહેરનામા ભંગનો ગુનો. એસઆઈટીની તપાસ દરમિયાન સીસીટીવી બંધ હોવાનું સામે. પંચમહાલના મોરવા હડપમાં વાડોદર ગામે ઉજ્જવલા યોજનામાં કૌભાંડ. ગેસ કનેક્શન માટે 500 થી 600 વસૂલતા. પુરવઠા અધિકારીની તપાસમાં કૌભાંડનો પર્દાફાશ. જિલ્લા પુરવઠા અધિકારીએ 50 જેટલા સિલિન્ડર સીઝ કર્યા. લોકસભા ચૂંટણી પહેલા શિક્ષકો ફરી આંદોલનના માર્ગે. શિક્ષકોએ રેલી કાઢી અમદાવાદ કલેક્ટરને આવેદન આપ્યું. વર્ષોથી વણુકેલા પ્રશ્નોને લઈ શિક્ષકોમાં રોષ. જૂની પેન્શન યોજના, લાગુ પગાર વિસંગતતા દૂર કરવાની માંગ.
વલસાડ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર પડતર માંગને લઈ સિવિલ હોસ્પિટલના 70 રેસિડેન્ટ ડોક્ટરો 24 મુદ્દતની હડતાલ પર ઉતર્યા. પ્લેકાર્ડ સાથે વિરોધ કર્યો. સાબરકાંઠાના ઈડર તાલુકામાં ખેડૂતોનો વિરોધ. વડનગરથી ઈડર શામળાજીની જમીન સંપાદન મુદ્દે વિરોધ. નેશનલ હાઈવે રોડમાં 8 ગામડાના ખેડૂતોની જમીનને અસર. પ્રાંત અધિકારીને રજૂઆત કરી. સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની છૂટા કરવા આદેશ. પ્રવાસી શિક્ષકો છૂટા થતા શિક્ષકોની પડશે ઘટ. જ્ઞાન સહાયકની ઘટ વચ્ચે પ્રવાસી શિક્ષકો કરશે છૂટા. રાજ્યની અનેક સ્કૂલોમાં જ્ઞાન સહાયકની ઘટ છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું વેઇટિંગ લિસ્ટ જાહેર. મંડળની વેબસાઇટ પર મુકાયું લિસ્ટ. રિશફલિંગ વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને જિલ્લા ફાળવાશે. 6 અને 7 ફેબ્રુઆરીએ જિલ્લા ફાળવણી કરાશે. વડોદરાની દુર્ઘટના બાદ દ્વારકા તંત્ર હરકતમાં. ફેરી બોટ સર્વિસમાં યાત્રિકોને લાઈફ જેકેટ પહેરવા સૂચન. બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ન બેસાડવા પણ સૂચન આપ્યું. વડોદરા હરણી દુર્ઘટના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. કોટિયા મેનેજમેન્ટના મુખ્ય પાર્ટનર બિનિત કોટિયાની ધરપકડ. પરેશ શાહે કરાર કરી બિનિત કોટિયાને સંચાલન આપ્યું હતું. બિનિત કોટિયા ફરસાણનો વેપારી પણ છે. આ દુર્ઘટના કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપી ઝડપાયા. 19 આરોપી સામે ફરિયાદ થઈ. મુખ્ય આરોપી પરેશ શાહ, નિલેશ શાહ હજુ પણ પોલીસ પકડતી હતી. સુરતમાં તલાટી 4000ની લાંચ લેતા ઝડપાયો. ભાંડુદ ગામે તલાટી હિતેન્દ્ર પરમારની ધરપકડ. જમીનમાં મકાનના વેરા બિલ મુદ્દે માંગી હતી લાંચ. દક્ષિણ ગુજરાત મેડિકલ કોલેજમાં ચોરીનો ભેદ ઉકેલાયો. 15 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સેલવાસી ઝડપાયો. રાંદેર પોલીસે બાંધકામ સાઇટ પરથી આરોપીને ઝડપ્યો. કોલેજમાં ઘાતક હથિયાર સાથે ધાડને અંજામ આપ્યો. સુરત મનપાના બેદરકાર કર્મચારી સામે ગુનો દાખલ. કોર્ટના આદેશ બાદ 2 વર્ષે નોંધાઈ પોલીસ ફરિયાદ. લીકેજ ગેસ લાઇન રિપેર કરતી વખતે આગ લાગી હતી. ખાડામાંથી આગનો ભડકો થતા દંપતી દાઝ્યું હતું. લેન્ડ ગ્રેબિંગમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની ધરપકડ. સુરતમાં દિવેશ વરોડિયાની લેન્ડ ગ્રેબિંગમાં ધરપકડ. દિવેશ વરોડિયાએ ફરિયાદીની મિલકત હડપી લીધી. કોર્ટના આદેશ બાદ પણ મિલકત ખાલી ન કરી. અમદાવાદના નવરંગપુરામાં સ્વસ્તિક 4 રસ્તા નજીક સ્પીડમાં કાર ચલાવી હેડ કોન્સ્ટેબલ અને અનિરુદ્ધસિંહ વાઘેલા અકસ્માત સર્જ્યો. ગાડીમાંથી દારૂની બોટલ મળી. પોલીસ કર્મી પીધેલી હાલતમાં હોવાની શક્યતા.